અત્યારે નીકળી ગયા છે ઘરેથી ને આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો કાલે લગ્ન હતા, કાલે 2-3 દિવસથી આ માંડો વીખી નાખ્યો ને અત્યારે બે ભાઈ ઓફિસે નીકળી ગયા છે. 8 ને 10, 15 થઈ છે. પોગતા તો 9:15 જેવું થઈ જાય. આપણે મળીએ ડાયરેક્ટ ઓફિસ. અત્યારે 8:45 થઈ ગયા, ઓફિસે પહોંચી ગયા. આપણે એક નવા કારીગરને લાવ્યા છે. મારા ભાઈનો ખાડું છે, એને 4Bમાં શીખવાડવાનું છે. 4Bમાં એક્ટિવ પાડો તો મેનેજર વાત કરીને જોઈ તો ડાયરેક્ટ મળી આપણે બપોરે બ્લોગ નહીં બનાવ્યો હતો કેમ કે ભૂલી ગયો હતો. અત્યારે કેટલા વાગ્યા? 8 ને 10 થઈ ગયા. સંજય આવી ગયા છે, લગભગ આવી ગયો છે. તો અત્યારે તો ઘરે જ આવીશું. તો વધારે લાંબુ બનાવવા કરતા ડાયરેક્ટ મળીએ આપણે ઘરે. તો જો અંકિતભાઈ, હે ભાઈ શું છે તમારે? હા તો ડાયરેક્ટ મળીએ ઘરે. અત્યારે તો શિવલિક આવ્યા હતા, ઘડીક બેઠા 10-15-20 મિનિટ. અત્યારે ઘરે જ આવીશું કેમ કે 10 વાગી ગયા. તો ઘરે જઈને વિડીયો એડિટિંગ કરવાનું છે, જમવાનું બાકી છે, જમી લેવું. તો એમાં ટાઈમ મારો વ્યવ જવાનો છે. ને હા, આજનો બ્લોગ થોડોક વધારે નાનો બનાવ્યો કેમ કે બપોરે બ્લોગ નહોતો બનાવ્યો અને સવારમાં વધારે બહુ લાંબુ નથી બન્યો આજનો બ્લોગ. તો મળીએ આપણે કાલના બ્લોગમાં. હારે વાળે કાનો હોય છે એ તો હોય જ ત્યારે. તો મળીએ કાલના બ્લોગમાં.